બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવાનની હત્યાના બનાવને લઈને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બારડોલી નગરના શહીદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવાનની હત્યાના બનાવને લઈને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બારડોલી નગરના શહીદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો। પ્રદર્શન દરમિયાન સંગઠનના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં વસતા હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી સરકારની છે। તેમણે આક્ષેપ કર્યો કે જો સરકાર દ્વારા કડક કાર્યવાહી ન કરવામાં આવે તો હિન્દુ સમાજને પોતે અવાજ ઉઠાવવો પડશે। બજરંગ દળના કાર્યકર્તાઓએ ઉગ્ર નારા લગાવી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે કડક વલણ અપનાવવાની માંગ કરી। પ્રદર્શનના અંતે બારડોલી નગરમાં પૂતળા દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો। મારું નામ જયભાઈ પટેલ છે। સુરત જિલ્લા બજરંગ દળ સંયોજકની જવાબદારી નિભાવું છું। આજ રોજ સુરત ગ્રામ્યના બારડોલી ખાતે બાંગ્લાદેશમાં જે છેલ્લા ઘણા સમયથી હિન્દુ સમાજ જોડે અત્યાચાર થઈ રહ્યો છે, ત્યારબાદ તખ્તાપલટ થયો અને ત્યારબાદ હાલ જ દીપુ દાસ નામક એક હિન્દુ યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। ખોટો આરોપ લગાડીને એની હત્યા કરવામાં આવી અને સરેઆમ સળગાવી દેવામાં આવ્યો। એના વિરોધમાં આજે આ વિરોધ પ્રદર્શન હતું અને એનું પૂતળું દહન કરવામાં આવ્યું છે અને નારા લગાવવામાં આવ્યા છે બાંગ્લાદેશ મુર્દાબાદના। અને સરકારને એક વિનંતી કરવા માંગીએ છીએ કે આપણા 57 દેશ નથી, આપણો તો આ હિન્દુસ્તાન એક જ આપણો હિન્દુઓનો દેશ છે અને સમગ્ર દુનિયામાં રહેલા હિન્દુઓની સુરક્ષાની જવાબદારી એ આપણી છે। અને જો સરકાર સુરક્ષા કરવા માટે સક્ષમ ન હોય તો અમે તો બજરંગબલીને અમારા આદર્શ માનીએ છીએ। અમે બજરંગબલીની સેના છીએ, બજરંગી સેના છીએ। સરકાર છૂટ આપી દે, બજરંગ દળ સક્ષમ છે બાંગ્લાદેશમાં ઘૂસીને એમને એની औकात દેખાડશે। जी, मारू नाम राज पटेल से विश्व हिंदू परिषद कामरेज प्रखंड मंत्री छू। आज रोज बांग्लादेश में जे थई रहेली हिंदुओ पर अत्याचार थाय छे, जे वारंवार थाय छे, आवुं फरी एक वखत थई गयुं छे। आनी पहेला पण आवुं थयुं हतुं। ज्यां हिंदुओ माइनोरिटी में छे, खाली बांग्लादेश ज नहीं परंतु पाकिस्तान होय, बांग्लादेश होय अने इंडियानुं कलकत्ता होय के केरल होय, ज्यां हिंदू माइनोरिटी में छे त्यां हिंदुओ साथे आवी बर्बरता थाय छे। तो मारू कहेवानो मतलब अहींया एवो छे के आजे संगठनथी अमे आ पुतळा दहन करीए तो शुं हिंदू पुतळा ज दहन करता रहेशे? हिंदुओने जलावी नाखवामां आवे छे, मानवीओने जलावी नाखवामां आवे छे ने हिंदू अहींया पुतळा दहन करे केम? के अमे हिंदू छीए, अमे सहनशील छीए, अमारामां सहन करवानी शक्ति छे, परंतु अमे कृष्णनी नीतिने पण माननारा व्यक्ति छीए। सहन थाय त्यां सुधी करीए, ज्यारे जरूर पड़शे तो अमे सुदर्शन चक्र उठावीने बांग्लादेशमां करीशुं। आ मुठ्ठी जेवड़ो देश छे अने आवड़ा मोटा 135 करोड़नी जे जनता छे ए जनताने दबाववाना पावर करे छे। मारो कहेवानो सीधो सरकारने मतलब एटलो छे के आपणी पासे एटली तो ताकात छे के 135 करोड़नी जनताने साचवनारो आ देश एक मुठ्ठी भर जेवो बांग्लादेशने जो आपणे धमकी ना आपी शकीए अने दबावी ना शकीए तो आ सरकारे पण नकामी छे। माटे अमे आ जाहेर विनंती करीए छीए नरेन्द्र मोदी साहेबने, अमित शाह साहेबने के जाओ अने अमारा बांग्लादेशमां फसायेला हिंदू भाईओने बचावी अने अहींया लई आवीए। केम के अमे हजारों हिंदुओना अहींया रक्षण करीए छीए तो हजारों लाखो घुसपेटियाओना पण अहींया अमारी सरकारो साचवे छे। કેટલાય એવા પ્રદેશો છે જેમાં ઘુસપેઠિયા આવે છે, લાખોના સંખ્યામાં અહીંયા રહે છે, પોતાની વોટ બેંકની રાજનીતિ કરે છે। હું જાહેરમાં નામ બોલું, મમતા બેનર્જી હોય, કેજરીવાલ હોય, આવા કેટલાય નેતા છે જે આઈ કાર્ડ બનાવે છે એવા ઘુસપેઠિયાઓની ના દેશમાં રહેવા દે છે, સુરક્ષા આપે છે, ખાવાનું આપે છે, તો અમારા ભાઈઓ ત્યાં ક્યાં સુખી છે? તો અમે વિનંતી કરીએ છીએ સરકારને કે અમારા ભાઈઓ જે આખા વિશ્વની અંદર માત્ર એક જ કન્ટ્રી એવું છે હિન્દુસ્તાન જ્યાં હિન્દુઓને રહેવા માટે સ્થાન છે, એ પણ અમારા બાપની નથી એવો દાવો તો અમે નથી કરી શકતા। અહીંયા સર્વધર્મ સંભાવનો ઢોલ પીટવો પડે છે। માટે સુરક્ષિત આ દેશ છે હિન્દુઓ માટે। સરકારને વિનંતી કરીએ કે જ્યાં જ્યાં હિન્દુ દુખી હોય એ હિન્દુઓને આ દેશમાં રહેવા દેવાની સુવિધા આપે સરકાર, અને ત્યાં જો અમારો ભાઈ દુખી હોય તો એના માથે એ સરકાર માથે પ્રેશર બનાવે એવી અમારી આશા અપેક્ષા છે। જય શ્રી રામ, વંદે માતરમ, જય હિન્દ। સુરત જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને સમસ્ત હિન્દુ સમાજ તરફથી બાંગ્લાદેશની અંદરમાં જે રાક્ષસી કૃત્ય કરીને જે હિન્દુઓની કરણપીણ હત્યા કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે ધરણા પ્રદર્શન અને પૂતળા દહનનો કાર્યક્રમ અમે રાખવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ આવી હિન્દુ વિરોધી ઘટનાઓને ખૂબ વખોડે છે અને આપણા દેશની સરકારને પણ એવું વિનંતી કરે છે કે બાંગ્લાદેશની અંદરમાંથી હિન્દુઓને પરત લાવીને આપણા દેશની અંદરમાં વસાવો। ત્યાં જે આપણી હાલત થઈ રહેલી છે એ જોઈને એવું લાગે છે કે હવે પછીના દિવસો બાંગ્લાદેશના ભરાઈ ગયા છે। સમય આવતા પહેલા માથે પાણી ચડે તે પહેલા પાર બાંધતા શીખી જાઓ અને હવે પછી કોઈ પણ હિન્દુની આવી રીતના હત્યા નહીં થાય એના માટે તાત્કાલિક પગલાં ભરો એવી અમારી સરકારને વિનંતી છે।